જય સ્વામિનારાયણ મિત્રો. આજે આપણે જ્ઞાનવત્સલ સ્વામી મહારાજના સંપૂર્ણ જીવન વિશે ચર્ચા કરીશું. જ્ઞાનવત્સલ સ્વામીના જન્મથી લઈને આજ સુધીનું દરેક જીવન ચરિત્ર વર્ણન આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી. અને હા, કમેન્ટ બોક્સમાં 5 વાર જય સ્વામિનારાયણ અવશ્ય લખજો. જ્ઞાનવત્સલ સ્વામીના વિડીયો ખૂબ જ પ્રેરણાદાયક હોય છે. તેઓ ગ્રેટ મોટિવેશનલ એન્ડ સ્પિરિચ્યુઅલ સ્પીકર છે. તેમના ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ છે. મને જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચન બહુ જ ગમે છે. એમના પ્રવચન સાંભળવાથી મારામાં બહુ પોઝિટિવિટી આવે છે. એટલે મને એમના જીવન ચરિત્ર વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. આથી મેં બધી માહિતી એકત્રિત કરીને સૌ હરિભક્તો સુધી આ મહાન સ્વામીનું જીવન ચરિત્ર પ્રસ્તુત કરું છું. તો પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોવા અને કમેન્ટમાં 5 વાર જય સ્વામિનારાયણ લખવાનો હરિભક્તોને વિનંતી કરું છું. જ્ઞાન સ્વામી એક પ્રેરક વક્તા, અક્ષરધામ BAPS સ્વામિનારાયણ મંદિરના સમાજ સુધારક છે. જ્ઞાન વિશાળ સ્વામી એ બાપ સંસ્થાના સ્વામી છે. જ્ઞાનવત્સલ્ય સ્વામી ગુરુનું નામ પ્રમુખ સ્વામી મહારાજ છે. જ્ઞાનવત્સલ સ્વામી તેમના ગુરુ પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત છે અને સ્વામી હંમેશા કોઈપણ પરિસ્થિતિ માટે ગુરુ સાથે જોડાયેલા રહે છે. જો તમને કોઈ વ્યવસાયિક સમસ્યા હોય કે અંગત જીવનમાં કોઈ સમસ્યા હોય તો હું તમને જ્ઞાનવત્સલ સ્વામીને મળવાનું કહીશ અને તમારી સમસ્યાનું નિરાકરણ કરવા કહો. તે એક મહાન વ્યક્તિ છે. તે ઘણા બધા લોકોની મદદ કરે છે. તેઓ BBM વિદ્યાનગર SP યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં વિવિધ સેમિનારોમાં વક્તા રહ્યા છે. પ્રેરક અને પ્રેરણાત્મક વક્તા. વિવિધ વિષયો પર ચર્ચા કરો. ઉદાહરણ તરીકે સક્રિય અને નીતિશાસ્ત્ર. તેમણે દૈનિક જીવનમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ, પ્રોફેશનમાં એથિક્સ, એટીટ્યુડ્સ, ધ માસ્ટર કી, કેરેક્ટર, હોમ ઓફ હેપીનેસ, વર્ક લાઈફ બેલેન્સ અને વધુ જેવા વિષયો પર વાત કરી છે. જ્ઞાનવત્સલ સ્વામીનો જન્મ 12 ઓક્ટોબર 1969ના રોજ ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં થયો હતો. તે હિન્દુ પરિવારના છે. તેમને વાંચવાનો ખૂબ જ શોખ છે. જ્ઞાનવત્સલ સ્વામીએ તેમની કારકિર્દીની શરૂઆત બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં સામાજિક સુધારક તરીકે કરી હતી, જે વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપી સામાજિક સંસ્થા છે. 2018માં લીગ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એ જ્ઞાનવત્સલ સ્વામીને FGIHR કોન્ક્લેવ ટ્રાયલ્સ ઓફ ટીમ બિલ્ડિંગ, એનેબલિંગ એન્ડ રિટેનિંગ ઇવેન્ટમાં પ્રેરક વક્તા તરીકે આમંત્રિત કર્યા છે. જ્ઞાનવત્સલ સ્વામી એક વાસ્તવિક રત્ન છે અને તેઓ વિશ્વના શ્રેષ્ઠ પ્રેરક વક્તાઓમાંના એક છે. અને તેઓ માત્ર શ્રેષ્ઠ પ્રેરક વક્તા જ નથી, તેઓ તેના કરતાં પણ વધુ છે. જ્યાં દરેક વ્યક્તિને તેમના 1 કલાકના નિવેદન માટે સેંકડો રૂપિયા લે છે અને તે માટે કરે છે મફત છેલ્લા 20 વર્ષથી, અને તેની આખી કારકિર્દીમાં ક્યારેય કોઈ પાસેથી 1 પૈસા પણ લીધા નથી. વાહ! સ્વામી જ્ઞાનવત્સલનું સાચું નામ રક્ષિત રાવલ હતું અને તેમનું શાળાકીય શિક્ષણ સરકારમાંથી પૂર્ણ કર્યું હતું. શાળા વિદ્યાનગર, આણંદ, ગુજરાત. બાદમાં તેમણે ગ્રેજ્યુએશન કોર્સ BVMમાં પ્રવેશ મેળવ્યો હતો. રક્ષિત રાવલ તેમના જીવનની નાનપણથી જ તેમના માતા પિતા સાથે સ્વામિનારાયણ મંદિરમાં જતા હતા અને ત્યાં તેઓ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને તેમને તેમના ગુરુ તરીકે સ્વીકાર્યા અને બાદમાં તેમણે પ્રમુખ સ્વામી પાસેથી દીક્ષા લીધી. મહારાજ ઘર છોડી ગયા. સ્વામીજીએ લગભગ 26 વર્ષ પહેલાં તેમની દીક્ષા લીધી હતી અને હાલમાં તેઓ એક આધ્યાત્મિક નેતા અને માર્ગદર્શક સાથે મઠનું જીવન જીવે છે. જેઓ તેમના સમગ્ર જીવન દરમિયાન લાખો લોકોને તેમના પોતાના પ્રવચન દ્વારા માર્ગદર્શન આપે છે. તેમને તેમના જીવનમાં લગભગ 500થી 600 જીવનચરિત્રો વાંચ્યા છે અને તેઓ અન્ય લોકોને પુસ્તકો વાંચવાની ભલામણ પણ કરે છે. સ્વામીજીના ભારતના શ્રેષ્ઠ પ્રેરક ગુરુઓમાંના એક છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ કોઈપણ ધર્મ અને રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના
વિદ્યાર્થીઓ, કાર્યકારી, વ્યવસાયિકો, માતા પિતા અને મનુષ્ય માટે વધુ સારું સ્થાન બનાવવાનો છે. રક્ષિત રાવલ સંત બનતા પહેલાં વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા અને મેં સાંભળ્યું છે કે જો હું તેમને ભાષણમાં સાચો હોઉં તો તેમને 80%થી વધુ માર્ક સાથે સ્નાતક પૂર્ણ કર્યું અને પછી સમાજ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનું નક્કી કર્યું. તે તેજસ્વી હતા. જીવનની શરૂઆતથી જ એક વિદ્યાર્થી. તેઓ પુસ્તક પ્રેમી છે અને તેમનો એકમાત્ર શોખ પુસ્તક વાંચવાનો છે અને તેઓ લગભગ 500 પુસ્તકો વાંચી ચૂક્યા છે અને લોકોને પુસ્તકો વાંચવા માટે હંમેશા સૂચન કરે છે. અને તેઓ BAPS સંસ્થાના એક મહાન પુસ્તક પ્રેમી અને સંત છે અને આ સામાજિક કાર્યો કરે છે અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે. જ્ઞાનવત્સલ સ્વામીજી BAPS સંસ્થામાં ભારતીય સંત અને સામાજિક કાર્યકર છે. તેમનો પગાર 0 INR છે. ખેર, એ સાચું છે કે તે લોકોના કલ્યાણ માટે આ સામાજિક અને ઉમદા કાર્ય કરી રહ્યા છે અને તે છેલ્લે 20 કે તેથી વધુ વર્ષોથી કરી રહ્યા છે અને તેમને ક્યારેય પણ ₹1 વસૂલ્યો નથી. અને મેં તો એમના એક ગીતમાં સાંભળ્યું છે, ભાષણો આપ્યા અને તેમને ક્યારેય કોઈની પાસેથી ₹1 પણ વસૂલ્યો નથી, રૂ પણ નહીં. તે સાધુ છે, તેથી તેમને પૈસાની જરૂર નથી. સ્વામી જ્ઞાનવત્સલજી એક મહાન પ્રેરક વક્તા છે અને તે આ બધા પ્રવચનો YouTube પર ઓનલાઈન સાંભળી શકો છો. સ્વામી જ્ઞાનવત્સલજીની અધિકૃત ચેનલ અક્ષર મંત્ર છે, જ્યાં તમે સ્વામીજીનું નવીનતમ ભાષણ જોઈ શકો છો. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં 5 વાર જય સ્વામિનારાયણ અવશ્ય લખજો. બાપાના આશીર્વાદ આપ સર્વ પર રહે એવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.